સર્વ સંતોના ચરણોમાં વંદન, સર્વે ભાવિક ભક્તજનો. અરે અરે આજે આપણને સતપંથ ધર્મના જે સંત મહાપુરુષો થઈ ગયા એના વિષયનો ઇતિહાસ આપણે જાણ્યો. માતૃશ્રી કુંવરમાં, હરજીવન બાપુ, રામદાસ બાપુ, આ સંત રત્ન પુસ્તિકામાં અનેક સંત મહાપુરુષો પોતાના જીવનું કલ્યાણ કરી ગયા. મહામૂલું ધર્મ આપણને હાથમાં આવ્યું છે. ગુરુદેવ એમ કહેતા કે કેટલાય જન્મનું પુણ્ય જોર કરે તઈ ભારત ભૂમિમાં અવતાર મળે. અરે અરે વળી કેટલાક જન્મનું પુણ્ય જોર કરે તઈ ભારત ભૂમિમાં મનુષ્યનો અવતાર મળે. વળી કેટલાક જન્મનું પુણ્ય મળે તઈ ભારત ભૂમિમાં મનુષ્યનો અવતાર ઉચ્ચ કુળમાં મળે, પાટીદાર કુળમાં મળે. ઉચ્ચ કુળ પાટીદાર છે ને કદી કોઈના પાસે માગે નહીં, આપે. નકા મનુષ્ય જન્મારું રેલવે સ્ટેશન ઉપર હે રામ એને મનુષ્ય જન્મ અવતાર હે. આ ભિખારીઓ એને મનુષ્ય અવતાર હે, પણ ઉચ્ચ કુળમાં મનુષ્ય અવતાર મળે. વળી કેટલાય જન્મનું પુણ્ય હોય તો એ મહાન સમર્થ સદગુરુ મળે, અને વળી કેટલાક જન્મનું પુણ્ય હોય તો એ મહામૂલું સતપંથ ધર્મ મળે. અરે અરે તો હવે આપણે છે કાંઈ ખામી આમાં? બધી જ રીતની સુવિધાઓ આપણને પૂરી છે. ભારત ભૂમિમાં અવતાર છે, મનુષ્યનો ઉચ્ચ કોટીમાં અવતાર છે, સમર્થ સદગુરુ મળ્યા છે, અને સમર્થ સતપંથ ધર્મ મળ્યું છે. અરે અરે આટલી બધી સુવિધાઓ વચ્ચે જો આપણે પરમાત્માને ન ભજ્યા તો પછી આ મનુષ્ય જન્મનો ફેરો જો સાર્થક ન કર્યો તો પછી આપણે અભાગ છે. જેવી રીતે આવા મહાપુરુષો થઈ ગયા એમ માનકુવાની અંદર, આ માનુકવા અહીંયા નજીક જ છે, માનુકવામાં સંત વાલજી બાપા થઈ ગયા. વાહ વાહ આ વાલજી બાપા પરમ પદને પામેલા મહાપુરુષ હતા. અને એમ કહેવાય છે કે એ વાલજી બાપાનો અવતાર છે ને શેઠ સગાળસાનો અવતાર હતો. આગળના જન્મમાં એ શેઠ સગાળસા હતા. અને શેઠ સગાળસાનો અવતાર કોણ હતો? કર્ણ રાજા. મહાભારતમાં કર્ણ આવે છે ને, એ કર્ણનો અવતાર શેઠ સગાળસાનો, અને શેઠ સગાળસાનો અવતાર વાલજી બાપાનો માનુકવામાં. એમ કહેવાય છે કે ગામનો ચોપડો જે હોય ને, ધર્માદાનો ચોપડો, એ વાલજી બાપા કને હતો. ને કોઈ ભિક્ષુક આવે, કોઈ વ્યક્તિ આવે તો એ ગજવામાંથી પૈસા કાઢીને એને દેતા, અને એના ગજવામાં પૈસો ખૂટતો નહીં, ગજવામાં પૈસો આવી જતો. એ વખતનું જે નાણું હશે તે હમણાં જ થઈ ગયા 150 વર્ષ પહેલાં જ. તો પછી એ વાલજી બાપાના બાપ નાનજી બાપો એ એક દી એને વઢ્યા. વાલજી આમ તો રૂપિયા કાઢીને દેતો આવો રહ્યો, બધાય જે આવે કોઈ ગરીબ ઘરમાં બીજા ત્રીજા, પછી ગામ લોકો તારા કને હિસાબ માગશે ધર્માદાનો, તો તું હિસાબ શું બતાવીશ એને? કે કાંઈ પૈસા એમના એમ દેતો આવરો લખ્યા વગર ગજવામાંથી તે. એમ નાનજી બાપુ એના બાપ વાલજી બાપાને વઢ્યા. એટલે વાલજી બાપો કે હારું બાપા, રાત્રે સૂઈ ગયા. રાત્રે 12 વાગ્યા તઈએ વાલજી બાપે એના બાપને જગાડ્યા, નાનજી બાપાને. હાલો તો બાપા આપણે વાડીએ એક પથ્થરો નડેરો ને હથેળું ખેડવામાં, એ આપણે કાઢી આવીએ. રાતના 12 વાગે પરાઈ લઈ, પરાઈ આવે ખબર પથરા કાઢવાની, હવે કોસ જેવી, હવે પરાઈ લઈ અને વાલજી બાપો ને નાનજી બાપો અહીંયા વાડીએ આવ્યા. વાડીએ જેવી પથ્થરને આમ પરાઈ લગાવી એવો પથ્થર ઊંચો થયો, અને નીચેમાં પાંચીઓ દોકડો રૂપિયાની ખાણ ભરાઈ ગઈ. બાપા તમે કહેતા હતા ને કે ગામ હિસાબ માગશે તો આપણે શું દેશું? આમાંથી દઈ દેશું. આ જુઓ ઢગલો પડ્યો હોય, રૂપિયાની ખાણ નીચે આખી નીકળી મોટી.
વાહ 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 ધન્યવાદ. એમ કહેવાય છે કે નાનજી બાપો જેમ લાકડું પડે એમ એના દીકરાના પગમાં પડી ગયા. વાલજી, હવે હું તને કાંઈ નહીં કહું. આજથી હું તારો દીકરો ને તું મારો બાપ. ઓહો વાહ વાહ. મને આ રસ્તો બતાવ કે, મને આ ભક્તિનો હવે તું રસ્તો બતાવ કે. તઈ વાલજી બાપો કહે રે બાપા, એ ભક્તિ આ સહેલી નથી એમ જ કે કઠિન છે ભક્તિ, તપસ્યા કરવી પડશે. તો કે હું કરીશ, જે બતાવીશ એ કરીશ, પણ મને આ રસ્તો ખપે. તો કે જુઓ 12 વર્ષ સુધી રોજ સાંજે પીર જવું પડશે. તો કે જઈશ. આંતરીઓ તાવ આવશે તો કે સહન કરી લઈશ, તો પણ જઈશ. ટાઢમાં વરસાદમાં રોજ જવું પડશે તો કે જઈશ, પણ મને આ રસ્તો ખપે. પછી તો 12 વર્ષ સુધી રોજ રાતના નાનજી બાપો, વાલજી બાપાના બાપ, એ નાનજી બાપો રોજ સાંઈએ પીર હાલીને જાય, નામ જપ કરતા કરતા જાય, અને હવારા પાછા આવે સીધો કોહ જોડે 4 વાગે આવે. એમ 12 વર્ષ સુધી તપ કર્યું, નામ સબરના ઢગલા કરી દીધા. અને 12 વર્ષ અહીં પૂરા થયા તઈ વાલજી બાપે એના બાપને કીધું, નાનજી બાપાને, અરે અરે જોજો બાપા, આજ છેલ્લો દીએ, અને આજ ભગવાન તમને દર્શન દેશે, અને આજ જો તમે ચૂક્યા તો 12 વર્ષની કમાણી બધી ફેલ જશે કે. અને નાનજી બાપુ અહીંયા મંદિરમાં રાત્રે વખત કરતા હતા 12 વાગે. અને 12 વાગે આ નાનજી બાપુ જતા જતા જાય રહ્યા, તે ભગવાન સિંહના રૂપમાં આવ્યા. સિંહના રૂપમાં આવીને ત્રાડ નાખી. નાનજી બાપુ સમજી ગયા કે છે ભગવાન કે, અને જઈને આમ સિંહને બખ ભરી લીધી. બખ ભરી લીધીને ભગવાને દર્શન દીધા. અને અહીંયા કને કોળીએ મંદિરમાં, માનુકાના મંદિરમાં નાનજી બાપાએ, ઓલા વાલજી બાપે જોત જોઈ. જોત એકદમ આમ ભડકો થઈ ગયો. વાહ વાહ. તઈ જોયું કે બાપાને આજ ભગવાનના દર્શન થઈ ગયા, કે આજ એનો ઉદ્ધાર થઈ ગયો. આવા અનેક મહાપુરુષો આપણા સતપંથ ધર્મમાં થઈ ગયા. ઈ વાલજી બાપો ઈ શેઠ સગાલસાનો અવતાર, અને શેઠ સગાલસા ઈ કરણ રાજાનો અવતાર. ઓય ઈ વાલજી બાપાનું દેરું આજે પણ ત્યાં કને માધવ કંપામાં છે. આ જીવરાજ લદ્ધા ખરા ને, આમ જીવરાજ લદ્ધા રહ્યા ને, એ એને ખોળે બેઠા હતા લદ્ધા બાપાને. હીરજી બાપો ને લદ્ધો બાપુ બે ભાઈ. લદ્ધા બાપાને છોકરા નહીં એટલે જીવરાજ લદ્ધાને એના ખોળે બે રહ્યા. પણ એના બાપ હીરજી બાપો, હીરજી મુખી, હીરજી પ્રેમજી, અને પ્રેમજી વાલજી. આ વાલજી બાપો અને 5મી પેઢી આજે ઈ મહાપુરુષ થઈ ગયા. કર્ણ રાજા, મહાભારતમાં વર્ણન આવે છે કે કર્ણ રાજા ઈ સોનાનું દાન કરતો, અને સોનું એના કને ખૂટતું નહીં, વરદાન હતું. અરે અરે અનેક ભિક્ષુઓને સોનાનું દાન આપે, અને પાંડવોના દરબારમાં અન્નનું દાન મળે. એ ભિક્ષુકોને અનાજ આપે, અને કર્ણ રાજા સોનાનું દાન આપે. જઈ કર્ણ રાજાનું મૃત્યુ થયું. 18 ક્ષોણી યુદ્ધ થયું મહાભારતની અંદર. તઈ કર્ણ રાજા અને હામો અર્જુન સામસામા લડે રહ્યા. અર્જુન કરતાં કર્ણનામાં શક્તિ ઘણી હતી. એના એ એક બાણ છોડે તે અનેક ઘણા બાણ થતા, અર્જુન કરતાં વધારે થઈ જતા એના. અને કર્ણ રાજાનું જઈ પૈડું રથમાં ખૂંચી ગયું કાદવમાં. એટલે કૃષ્ણ ભગવાને કર્ણને એટલે અર્જુનને કીધું, હવે બાણ માર. તે અર્જુન ના પાડે રહ્યો. એ કે રથનું પેડું ખૂપી ગયું એ કાદવમાં. એ કર્ણ રાજા કાઢે રહ્યો. એને કીધું, અર્જુન થોભી જજે, રથનું પેડું કાઢી લઉં, પછી આપણે યુદ્ધ કરશું. શસ્ત્ર નીચે મૂકી દીધા. પહેલાં યુદ્ધના નિયમો હતા કે દુશ્મનના હાથમાં જો હથિયાર ના હોય ને તો પીઠ પાછળ ઘા ન થતો. એ યુદ્ધના નિયમો હતા. તે આના કને હથિયાર નહોતું, અને રથનું પેડું કાઢતો હતો. અને કૃષ્ણ ભગવાને કીધું, હવે બાણ મારે એને. કે અર્જુન કે હું ના મારું, એના હાથમાં હથિયાર નથી, એ તો કે ધર્મ વિરુદ્ધ છે. વાહ વાહ. તો એ કે જો રથનું પેડું એને બારે કાઢી લીધું
પછી તને ને મને બધાને મારી નાખશે કે હા રસા તાળ કરી નાખશે પાંડવ સેનાનો. હમણાં જ બાણ માર હું કહું એ કે પાપ લાગશે, પાપ મારા માથે તું બાણ માર કે. વાહ વાહ અને અર્જુને કરછટ ચડાવી એટલે ઓલો કર્ણ રાજા કહ્યો, અર્જુન તું ધર્મ વિરુદ્ધ યુદ્ધ કરો રહ્યો, મારા હાથમાં હથિયાર નથી, હું રથનું પેડું કાઢું રહ્યો ને તું બાણ ચલાવો રહ્યો, તું ધર્મ વિરુદ્ધ હે. તઈ કૃષ્ણ ભગવાન કહેતા કે દ્રૌપદીની ભરી બજારમાં ઇજ્જત લૂંટાતી હતી અરે અરે અને બધા એની સાડીઓ ખેંચતો તો દુશાસન નિરાધાર અબળા હતી, સતી નારી હતી. ઓવે અને ભીષ્મ રાજા, દ્રોણ ગુરુ, ભીષ્મ પિતા, દ્રોણ ગુરુ અને બધા મહાપુરુષો બેઠા હતા. ઓવે તઈ તારો ધર્મ ક્યાં ગયો તો? તઈ તને કહેવું તું કે ખબરદાર, જો દુશાસનને કહેવું તું કે જો નિરાધાર અબળાની સાડી ખેંચીએ તો. ઓવે તઈ તારો ધર્મ ક્યાં ગયો તો? તઈ કર્ણ રાજા નીચું જુએ રહ્યો અને અર્જુને બાણ માર્યું ત્યાં એનું મૃત્યુ થયું. કૃષ્ણ ભગવાનનો ભક્ત હતો કર્ણ અને એને વરદાન માગ્યું હતું કે મારો જ્યારે અંત સમય આવે તઈ તમે મને દર્શન દેજો. એમ કર્ણ રાજાનું વરદાન હતું. એટલે જ્યારે કર્ણ રાજાને જે બાણ વાગેલું હે, મેદાનમાં જઈ પડ્યો હે, તો એ બ્રાહ્મણનું રૂપ લઈને કૃષ્ણ ભગવાન દર્શન દેવા આવે રહ્યા. વાહ 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 માગે રહ્યા છે દાનવીર કર્ણ અહીંયા ક્યાંય? ઓવે કર્ણને ખબર નથી કે આ ભગવાને દર્શન દેવા આવ્યા એ મને છે અહીંયા કોઈ દાનવીર કર્ણ? તો કે હા, એ પથારી અહીંયા પડ્યો તો જમીન ઉપર, હા બાણ વાગેલું તું, છેલ્લા શ્વાસ ચાલતા હતા, કણસતો તો. મારે દાન જોઈએ છે, મારી દીકરીને લગ્ન કરવું છે, મારી દીકરીનું મારે સોનાનું દાન જોઈએ છે. કર્ણ રાજા કહે છે, ભૂદેવ હું યુદ્ધના અહીંયા મેદાનમાં પડ્યો હું, મારા છેલ્લા શ્વાસ ચાલી રહ્યા એ, હું તમને શું આપું અહીંયા કને? તો કે તે શું એક ભિક્ષુક દાનવીર કર્ણને ત્યાંથી આજ નિરાશ થઈને જશે? ઓવે કર્ણ રાજા કે છે, ઉભા રહો મહારાજ, ઉભા રહો ભૂદેવ. એના મોઢામાં દાંત હતો, એક સોનાનો દાંત હતો. તઈ એ કે ઓ મને પથ્થર ખણી દો, હું છે દાંત તોડીને મારો એક દાંત છે સોનાનો એ તમને આપું કે. તઈ ભગવાન બ્રાહ્મણના રૂપમાં કે એ તો તે સેવા કરાવી કહેવાય, હું પથ્થર ખણી દઉં ઓવે અને તું દાંત મને તોડી દે, એ તો કે સેવાનું ફળ થયું કે. આ ઉભા રહો મહારાજ, મારી ભૂલ થઈ. કર્ણ રાજા ઘસડાતો પથ્થર પાસે ગયો, પથ્થર ખણીને મોઢામાંથી સોનાનો દાંત તોડ્યો અને દીધો ભૂદેવને, બ્રાહ્મણના રૂપમાં ભગવાનને. ભગવાન કે આવો ગંદો દાંત, લોહીવાળો દાંત, શુદ્ધ ને પવિત્ર કરીને દાંત દેવાય કે? આ ઉભા રહો મારી ભૂલ થઈ. ઓ મારા બાણ પડ્યા ને એ સહેજ ખણી દો. વળી તે મને સેવા બતાવી કે? વળી કર્ણ રાજા ઘસડાતો બાણ પાસે ગયો અને સૂતા એને બાણ ચડાયું જમીનમાં, ગંગાની ધાર વછૂટી અને એમાં દાંત ધોઈને ભગવાને દીધો. ભગવાને ચતુર્ભુજ લઈને ભગવાને એને દર્શન દીધા. વાહ 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 એની છેલ્લી ઈચ્છા હતી કે પ્રભુ તમે મારી અંતવેળાએ દર્શન દેજો. ઈ કર્ણ રાજાનો અવતાર વૈકુંઠમાં ગયો એટલે ખાવામાં સોનું, જેને અડે એને સોનું થઈ જાય, જે અડે એ સોનું થઈ જાય. ભગવાનને કહે છે કર્ણ રાજા, પ્રભુ ખાવા માટે તો અન્ન જોઈએ ને? તો કે તે સોનાનું દાન કર્યું એટલે તને સોનું જ મળશે અહીંયા કને. ઓવે તો કે સોનાનું કાંઈ ખવાય તો નહીં ને, ખાવા તો અન્ન જોઈએ. તે અન્નનું દાન નથી કર્યું એટલે તને અન્ન નહીં મળે. તો કે કોઈને તે આંગળી ચીંધીએ? અન્નનું દાન જ્યાં થતું હોય એને તે આંગળી ચીંધીએ? વાહ વાહ તો કે હા. એક વખત મારે ત્યાં ભિક્ષુક અન્નનું દાન લેવા આવ્યો તો, મેં ના પાડી, મારી પાસે અન્નનું દાન નથી, મારી પાસે સોનાનું દાન છે, પણ તને જો અન્નનું દાન જોઈતું હોય, ઓ હામો પાંડવોનું દરબારે જા, પાંડવના દરબારમાં તને અન્નનું દાન મળશે. વાહ વાહ મેં આમ આંગળી ચીધી હતી એક ભિક્ષુકને કે. તો કે એ આંગળી મોઢામાં ગાલ. આંગળી મોઢામાં ગાલી એટલે 32 ભોજન ને 36 પકવાનનો ઓડકાર આવી ગયો એને.
કર્ણને એમ થયું કે આંગળી ચીંધવાનું જો આટલું પુણ્ય હોય અન્નની, તો અન્નનું દાન કર્યું હોય તો કેટલું પુણ્ય મળે. આ તો ખાલી આંગળી ચીધી હતી કે ઓ પાંડવોના દરબારમાં અન્ન મળશે. વાહ વાહ. તો હે પ્રભુ, હવે તમે મને પૃથ્વી ઉપર અવતાર દો, હું હવે અન્નનું દાન કરીશ, રોજના 100 ભિક્ષુઓને જમાડીને પછી જમીશ. ભગવાન કહે છે 100 ભિક્ષુ નહીં જમાડીએ, અરે જમાડીશ, 50 તો જમાડીશ, 50 નહીં જમાડીએ, 25 તો જમાડીશ. ભગવાન કે 50, 25 ને 100 રહેવા દે, રોજ એક ભિક્ષુક જમાડીને તને જમવાનું કે. વાહ વાહ. ભગવાનને આવો કોલ દીધો અને ભગવાને શેઠ સગાલસાનો અવતાર દીધો. પૃથ્વી લોક ઉપર શેઠ સગાલસાના રૂપમાં, કર્ણ રાજાના રૂપમાં શેઠ સગાલસાનો અવતાર થયો. ઓય. હવે શેઠ સગાલસા વેપારી હતા, હા. એની દુકાન હતી. એ કરિયાણાનું દુકાનમાં બધો માલ વેચે અને ભગવાનને જે ઓલું વરદાન દીધું હતું, વચન શું દીધું હતું, રોજ એક ભિક્ષુ જમાડીને જમીશ, એ ભૂલી ગયા. ભૂલી ગયા એટલે ભગવાન કે આ રોજ 100નું જમાડવાનું કહેતો હતો ને એકે નથી જમાડતો. વળી ભગવાન એને યાદ કરાવી દેવા માટે પૃથ્વી લોક ઉપર આવ્યા. વાહ વાહ. બપોરે 12 વાગ્યાનો સમય થાય એટલે દુકાન બંધ કરી શેઠ સગાલસા અને ઘરે જમવા આવે. એના પહેલાં ભગવાને શેઠ સગાલસાનું રૂપ લીધું, અસલ શેઠ સગાલસા, હા. અને ડેલી ખટખટાવી. એટલે એને ઘરથી રાણી કોણ, ચંગાવતીએ ડેલી ખોલી. તો શેઠ સગાલસા જોયા હતા ભગવાન, જમવાનું તૈયાર છે. જમવાનું તૈયાર કર્યું, ભગવાનને જમાડ્યા. જમીને પછી ભગવાન પાછા જવા માંડ્યા દુકાને. તઈ ચંગાવતીને કહેતા ગયા, જોજો હો, બારે એક બહુ રૂપિયો આવ્યો હોય, મારા જેવું જ રૂપ લઈ આવ્યો હોય, એટલે તમે ચેતતા રહેજો. કે ના ના, હું ડેલી ખોલું જ નહીં ને, કે ગમે એવો આવે ને બહુ રૂપિયો, હું ડેલીનું બાયણું એવા કોઈને ઘરવા નહીં દઉં કે. વાહ વાહ. એમ કરીને ભગવાન ગયા ઉમાં દુકાને ને હાચો સગાલસા હતો, એ આવ્યો ઘરે જમવા. ડેલી ખટખટાવી, પહેલાં હાંકળું હતું, હાંકળ ખટખટાવી. ચંગાવતી પૂછેરા કોણ છે, તો કે હું શેઠ સગાલસા. જારે મારા પીટ્યા ધુતારા, હું કે જમવા આવ્યો. અરે કે હમણાં જ શેઠ સગાલસા જમી ગયા, તું ધુતારો હો કે. અરે નથી, હું જ સગાલસા હું. વાહ વાહ. ગચ કીધું, પણ ચંગાવતી બાયણું જ ના ખોલે. આજુબાજુ બધા માણસો આડોશી પાડોશી વાળા ભેગા થઈ ગયા. એને એમ કીધું, રાણી ખોલો, દરવાજો ખોલો, આ શેઠ સગાલસા છે. તઈ એને દરવાજો ખોલ્યો, જોયું તો શેઠ સગાલસા. અરે હમણાં હજી તમે જમી ગયા ને એટલી વાર ફરી જમવા આવ્યા? તો કે ના, હું નથી જમ્યો કે. વાહ વાહ. તો અહીંયા કોણ જમી ગયું કે, કોઈક બહુ રૂપિયો હશે કે. વળી ફરી રસોઈ બનાવીને શેઠ સગાલસાને જમાડ્યા. હા. હવે ઉમાં સીટ ખાલી પડી દુકાનની, ત્યાં ભગવાન બેસી ગયા. ઉમાં દુકાને વેપાર કરે રહ્યા, કરિયાણું બધાને તોલીને દેતા આવે રહ્યા. આ શેઠ સગાલસા પહોંચ્યા દુકાને. દુકાને જોયું તો અરે આ જ બહુ રૂપિયો હે કે, ઘોટાડો આ જ હે કે, મારું રૂપ લઈને આવ્યો ને આ જ ઘરે ખાઈ આવ્યો હોય કે. શેઠ સગાલસા ભગવાનને કે રે નીચો ઉતર, આ દુકાન મારીએ. હું કે ના ના, દુકાન મારીએ. બે વચ્ચે થયો ઝઘડો. હું કે મારીએ દુકાન, હું કે મારીએ. બે એવા ને એવા લાગે, કોઈ ફરક નહીં. આજુબાજુવાળા માણસો ભેગા થઈ ગયા કે હાચો સગાલસા કયો, આ કે આ. એમ કરો, આપણે ચંગાવતીને બોલાવો, એ ઓળખી લેશે. એનો પતિ ખરો ને, એટલે એ ઓળખી લેશે કે આમાં તારો પતિ કયું હોય. અરે અરે. ચંગાવતીને બોલાયા અહીંયા કને કે આ બેમાંથી તારું પતિ કયું હાચો. આ જો બે એવા ને એવા લાગે રહ્યા, એક દુતારો હોય ને એક સગાલસા હાચો પતિ હે. ચંગાવતી બે ના હમું જુએ, બે એવા ને એવા. વાહ વાહ. ભગવાનને કરવું તો એને આંગળી ચીધી ભગવાન અમી કે આ મારો પતિ અને આ ખોટાડો હોય કે. તે બધાએ ભેગા થઈને સગાલસાને માર્યો, આ જ ખોટાડો હોય કે. વળી ઓલો સગાલસા કે છે ઉભા રહો,
તિજોરીની ચાવી જે લઈ આવે એ જ હાચો સગાલસા. એને ખબર હે કે તિજોરીની ચાવી આ બહુ રૂપિયો હોય ને આને તો નહીં જડે, આ ખોટાડો હોય. એને ખબર નહીં કે આ ભગવાન આયા એ મારું રૂપ લઈને, એને ચાવી નહીં જડે. તે એમ કરીને શેઠ સગાલસા ગયા તિજોરીની ચાવી લેવા. અરે અરે ભગવાને એવી ભૂલ ભૂલામણી મૂકીને તિજોરીની ચાવી જ ન જડી. પછી ભગવાન ગયા તે એ તિજોરીની ચાવી લઈ આવ્યા. તઈ બધાને નક્કી થયું કે આ જ ખોટાડો હોય. એને બધાએ ભેગા થઈને માર્યો ને દુકાનમાંથી કાઢી નાખ્યો. હવે આ દુકાન જતી રહી, ઘર જતું રહ્યું, અને શેઠ સગાલસા રૂએ રહ્યા જઈને મેદાનમાં. તો એ ભગવાન એને સૂક્ષ્મ રૂપે કહેર્યા કે તું કહેતો તો 100 ભિક્ષુકને જમાડીને જમીશ, એકે નથી જમાડતો. એને યાદ દેવડાવી દીધું. તઈ પછી વળી પાછું શેઠ સગાલસાએ વેપાર ધંધા બંધ કર્યા અને રોજ એક ભિક્ષુકને જમાડીને જમે. એક વખત એવું થયું, ચોમાસાના દિવસોમાં 3 દિવસ થયા કોઈ ભિક્ષુક હાથ ન લાગ્યો. વાહ વાહ તઈ વળી ફરીથી ભગવાને તે આવેલા ભિક્ષુકનું રૂપ લઈને કોઢિયા થઈને કે એનું આખું ભજન એ સાધુને સેવ્યા સગાલસાને વાણીએ પાલ્યા વ્રત, ન મળ્યા સાધુ રહ્યા અપવાસી, તારવા આવ્યા તરત કૃષ્ણજી તો કોઢિયા થઈને તીતરનું લઈને. તઈ પછી કોકે સમાચાર દીધા કે સરોવરના કિનારે કોઈ એક ભિક્ષુક બેઠો હોય. તઈ આ શેઠ સગાલસા જાય રહ્યા એને લેવા. હાલો હું તમને ઘરે જમાડું. પછી એને ટોપલામાં લઈ આવે. આમ જુઓ તો શરીરમાં બધું પાચ વહેતું હતું, રોગિષ્ટ થઈને આવ્યા હતા. અને કે ટોપલામાં ભરી અને ચંગાવતીને 2 જણા એને ઘરે લઈ આવ્યા ભગવાન. પછી ચંગાવતીએ ચરણામૃત લીધા ને નવરાવીને પલંગ ઉપર પધરાવીને સ્વામી કીધા સનાથ ખાતે રસોઈ ખીરની કીધી, પીરસીને આગળ દીધી. ખીર રોટલી બનાવી ભગવાનને પછી નવડાવી તૈયાર કરી ચરણામૃત લીધા. એને ખબર નહીં કે આ ભગવાને કોઈ સાધુ મહાત્મા છે. અરે અરે અને એનું વ્રત હતું કે રોજ એક સાધુને જમાડીને જમવાનું. તો પછી ખીર રોટલીના ભોજન બનાવીને મૂક્યા. તઈ ભગવાન શું રોલો કાઢી રહ્યા? ખીર રોટલી અમે જમતા નથી દયનનો આહાર. ખીર રોટલી અમે જમતા નથી અન્નનો આહાર. માજન લોક અમે માંસના યારી, માજન લોક અમે માંસના યારી. એમ બોલ્યા કીર્તાર વાયુ ઢોળે નર ને નારી, જમો તમે દેવ મોરારી. બે જણા પંખો નાખે રહ્યા અને પ્રભુ તમે જમો. તઈ ભગવાન શું કહે છે? ખીર રોટલી અમે નથી જમતા કે વાહ વાહ નથી અમારો અન્નનો આહાર. પછી માજન લોક અમે માંસના આહારીને એમ બોલ્યા કીર્તાર. એટલે અમે તો માંસ ખાઈ રહ્યા કે અઘોર પંથમાં રહેવું અમારે ખેલ ખાધા. વાયુ ઢોળે નર ને નારી, જમો તમે દેવ મોરારી. પછી માટી તો અમે માણસની જમીએ ને પર માટીએ કંસાઈ વાળે જય કરીને છુપાવી લાવ્યા માંસ. કંસાઈ વાળે જય કરીને છુપાવી લાવ્યા માંસ. ચંગાવતીએ રસોઈ સુધારી, ચંગાવતીએ રસોઈ સુધારી. પીરસ્યો પ્રસાદ, જમો જમો દેવ નારી. વાયુ ડોળે નર ને નારી. તઈ ભગવાન પછી સુવાનું કાઢે રહ્યા. માંસ લઈ આવ્યા, માંસની રસોઈ બનાવી જમાડી. તઈ ભગવાન પાછું વાનું કાઢે રહ્યા કે ખીર રોટલી અમે જમતા નથી. એ માટી તો અમે માણસની જમીએ ને પરમાટીએ નહીં પ્યાર. માટી તો અમે માણસની જમીએ ને પરમાટીનો નહીં પ્યાર. એ અઘોર પંથમાં રેવું અમારે, અઘોર પંથમાં રેવું અમારે. ખેલ ખેલખંડાની ધાર વાણી લા વ્રત જો પડશે,
આવી અવિનાશી મળશે. અરે અરે અમે તો કે માણસની માટી જમીએ છીએ. હવે વાહ વાહ કાંઈ માણસ ક્યાંય વેચાતા મળે નહીં. એ માગ્યા વેચાતા માણસ ન મળે ને હૈયે કાઢિયાર. માગ્યા વેચાતા માણસ ન મળે ને હૈયે કાઢિયાર. એ ચંગાવતી એમ કે છે ચેલૈયાનો કરીએ સંહાર. વાતું તો રહેશે વિસરી ચેલૈયો લાલ ને લેખે. બે જણાએ પર્યાણ કીધું વાહ વાહ કે આપણા દીકરાને મારી અને આ સાધુને માંસ જમાડીએ અને આપણે મનુષ્ય જન્મનો ફેરો સાર્થક કરીએ. હવે ભગવાન હે ને એક રૂપે ઉમાં પહોંચી ગયા. ક્યાં કને? સ્કૂલમાં. ચેલૈયો ભણવા ગયો તો એટલે સ્કૂલમાં પહોંચી ગયા ગુરુજીના રૂપમાં. વાહ વાહ અને ગુરુજીના રૂપમાં હું ચેલૈયાને શું કર્યો? ભણતર મેલીને ભાગ ચેલૈયાને માને અમારી વાત. ભણતર મેલીને ભાગ ચેલૈયો ને માને માનય અમારી વાત. વાત. માવતર તારા મારવા બેઠા, માવતર તારા મારવા બેઠા. આંગણે આવ્યો અતીત દૂતારો દૂત વિધાસે પાછળથી પછતાવો. ઘરે ભાગી જા. ગુરુજી કહેરા એ ઘરે કોક દુતારો આવ્યો હોય અને તને મારીને એનું માંસ ખવડાવનારા હે. આજ તું ઘરે ન જતો, ભાગી જા ઘરે. અહીંયાથી ભાગ્યા તે તઈ ચેલૈયો ભડવીરનો દીકરો હો, સુરવીરનો દીકરો. ઈ શું કર્યું? એ રે શું બોલ્યા ગુરુજી મારા ને માવતર મેલ્યા કેમ જાય. એ રે શું બોલ્યા ગુરુજી મારા ને માવતર છોડ્યા કે મજા. 9 માસ એ 9 માસ જેને ઓદરમાં રાખ્યો, 9 માસ જેને ઓદરમાં રાખ્યો. ગુણ ઓસી ગણ ગાય ભક્તિ મારી શિરને સાટે જાવું વૈકુંઠને વાટે. ચેલૈયો શું કર્યો? એ હું રે ભાગું તો ભોમ કાલા જે ને ભોમી ન જીલે. એ હું રે ભાગું તો લાજે ને બોરિંગ ન જીલે. એ મેરુ સરીખા ડોલવા લાગે, લાગે. મેરુ સરીખા ડોલવા લાગે. આકાશ ને આધાર મેરા મણ માજા મૂકે. ચેલૈયો સત ન ચૂકે. કેવો કહેવાય ચેલૈયો? વાહ વાહ હું ભાગું તો ભમકા લાજે ને ભૂમિ ન ઝીલે ભાર. મેરુ સરીખા ડોલવા લાગે આકાશનો આધાર. ચેલૈયો પણ એવો સતને વરેલો દીકરો. પછી ભણતો ને ઘણતો ચેલૈયો આયો પોતાને ઘેર. ભણતો ને ઘણતો આવ્યો ચેલૈયો ને આવ્યો પોતાને ઘેર. માતાએ મુખના મીઠડા લીધા, માતાએ મુખના મીઠડા લીધા. નાખીને સાસો આજ આવતાને ઉરમાં લીધો. મારવાનો પર્યાણ કીધો. વાહ વાહ મા બાપની આંખમાં આંસુ આવ્યા કે આજે અમારા દીકરાને મારવો પડશે. કે ભણતો ને ઘણતો આવ્યો ચેલૈયો પોતાને ઘેર. માતાએ મુખના વારણા લીધા અને નાખી નિસાસો આજ આવતાને ઉરમાં લીધો. મારવાનો પર્યાણ કીધો. પણ ચેલૈયો શું કર્યો? આંખમાં આંસુ આવ્યા તઈ. એ કાર જરૂરું કરો માતાજીને સીધ નાખી નિસાસો આજ. એ સફળ મનખો ચેલૈયાનો, સફળ મનખો ચેલૈયાનો. માંસ જમે મહારાજ. ધન ધન તો આજનો દાડો જગતના નાથને જમાડો. ધન ધન તો આજનો દાડો જગતના નાથને જમાડો. મારો મનુષ્ય જન્મ સફળ થઈ જશે. તમે કે પ્રેમથી મને મારીને આ મહારાજને તમે પ્રેમથી જમાડો. માત પિતાએ બંને મળીને છેદ્યું ચેલૈયાનું શીશ. માત પિતાએ બંને મળીને છેદ્યું ચેલૈયાનું શીશ. એ અણઘટતી તો એને કીધી, અણઘટતી તો એને કીધે જમાડવા જગદીશ.
ખેલ રચાયો ખરો પ્રભુ હવે પારણ કરો કરો ખેલ રચાયો ખરો પ્રભુ હવે પારણ કરો. હવે દીકરાને મારી નાખ્યો. હા મસ્તકે તે એક બાજુ રાખ્યું કે આપણે હવે આની વિધિ કરશું. વાહ 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 તઈ ભગવાન પછી શું રોલો કાઢે રહ્યા? નાથ કહે મારી નજરે લાવો ને પુત્ર તમારો આ. એ મસ્તકની તમને માયા લાગી મસ્તકની તમને માયા લાગી એમ બોલ્યા વિનાશ તપસી તો તાપને તાવે હૃદયમાં સંદેહ ન આવે. પછી કે તમે મસ્તક ખાંડણિયામાં ખાંડો. મસ્તક ખાંડણિયામાં ખાંડો ને હાલેડા પ્રેમથી ગાવ. આ ખલડીએ તમને આંસુ ન આવે મનથી મૂકો ન ધીર ત્યારે તમે સાચા સતી એમ કહે જૂના જતી. તો પછી ઈએ કર્યું ચેલૈયાનું મસ્તકે ખાંડણિયામાં ખાંડ્યું. કોરા પાલવડા ઓઢો ને આંખથી આંસુ ન સરે. કેટલી કસોટી કહેવાય. કસોટીની કાંઈ હદ ખરી? તઈ એટલું કરીને પછી જ્યારે ભગવાનને જમાડે રહ્યા તઈ ભગવાન શું રોલો કાઢે રહ્યા પછી કહો? સગાલ સાના મનમાં ચોરીને બીજું ન મળે બાળ. એ ભગવાન અહીંથી ભૂખ્યા જાય તો નિશ્ચય ખૂટ્યો કાળ. બંદગી તો સતની કરીએ નહીતર વણ માર્યા મરીએ. સગાલ હારી ગયા. હવે કોઈ રસ્તો નથી. હવે આટલું કરતા જો ભગવાન ન જમે હવે બીજું તો બાળ નથી. ત્યારે પછી સગાલ સા કહે પ્રગટ્યા મારા પૂર્વ જન્મ ન એ ગુરુ દુભાવ્યા એ ગુરુ દુભાવ્યા ગોતરી માર્યા માને બાપ ડુંગરીએ તો દવ લગાડ્યા એણે મારો ખેલ બગાડ્યો. પણ ચંગાવતીની હિંમત હતી. ચંગાવતી કે અમે વાંજ્યા નથી. વાહ વાહ મારા પેટમાં 5 મહિનાનું બાળક છે એધાણ છે. હમણાં તમને કાઢીને બતાવું અમે વાંજ્યા નથી. ચંગાવતી કહે સ્વામી મારે 5 મહિનાનું છે એ ધામ. ભલે પધાર્યા ભવન અમારે ભલે પધાર્યા ભવન અમારે આજ તમે ભગવાન ધણી મેં તો તમને ધાર્યા ધણી મેં તો તમને ધાર્યા તમે મારા ખેલ સુધાર્યા. ચંગાવતીએ છરી લઈને મારી પેટની માય અચાનક આવીને બહુનામીએ પકડી બાય. વાહ વાહ ભલી સતી ભક્તિ તારી માંગો માંગો કહે દેવ મોરારી. જઈ છરી હાથમાં લીધી જેવી મારવા જાય રહ્યા તઈ પરમાત્મા પ્રગટ થઈ ગયા. ધન ધન તમારી ટેક. એ ચેલૈયાને સજીવન કીધો ને બેઠો રમે છે બાળ. સદા તમારે શરણે રાખીને દીન જાણી દયાળ. વળતા બોલ્યા સતી નારી હું તો માગું ભક્તિ તમારી. પછી શું માગે રહ્યા? આવવાના દુઃખ દેશો માનવીને મહારાજ આગળ આવે કળજુગ ભારી માનવી જાશે સતને હારી. આવી કસોટી તમે અમારી કરી પણ કળજુગના માણસોને આવી કસોટી કરશો નહીં તો લોકો કોઈ ભક્તિ નહીં કરે. એટલે ઈ આપણા હારું માગી ગયા. એટલે અત્યારે આ યુગમાં ભગવાન એવી કસોટીઓ કરતા નથી. સગાળ સાને ચંગાવતીએ લીધું એવું નેમ. એ રતનદાસ કહે ભાણ પ્રતાપે તેને છોડીએ કેમ. પ્રભુને મળવા માટે જાવું વૈકુંઠની વાટે. પ્રભુને મળવા માટે જાવું વૈકુંઠની વાટે. છેલ્લી વાર 10 મિનિટની વારે. પૂર્વકાળમાં એક બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણ સત્ય નીતિ ધર્મ અને પ્રમાણિકતાને વરેલો અને રાજાનો માનીતો બ્રાહ્મણ.
રાજા પણ આ બ્રાહ્મણની સલાહ મુજબ રાજશાન ચલાવે. કોઈ પણ નાનું મોટું કામ હોય તો બ્રાહ્મણને રાજ્યમાં બોલાવે, એનું માન મર્તબો જાળવે અને એની આજ્ઞા પ્રમાણે રાજા પણ ચાલે. આ બ્રાહ્મણ શું કરે? મુહૂર્ત જોવાનું કામ કરે અને એના મુહૂર્ત બધા સાચા પડે. વાહ વાહ કોઈ વિદેશ જવાનું મુહૂર્ત કઢાવે, કોઈ દુકાનનું મુહૂર્ત કઢાવે, કોઈ ઘરનું મુહૂર્ત કઢાવે, બધા મુહૂર્ત એના સાચા પડે. વાહ વાહ અને એ જમાનામાં દક્ષિણા કોઈ 4 આના મૂકે, કોઈ 8 આના મૂકે, કોઈ 12 રૂપિયો મૂકે. 1.25 રૂપિયો તો મહારાજ એકદમ આશીર્વાદ દે. એ જમાનામાં વાહ વાહ એક વખત એના મુહૂર્ત બધાય સફળ થાય, સત્ય ધર્મ નીતિ ને પ્રમાણિકતાની રાહે ચાલે. એક દિવસ એક ચોર આવ્યો. મહારાજ મુહૂર્ત કાઢી દો ને. ભલે ભલે, બેસ બેટા બેસ. શેનું મુહૂર્ત કાઢવું છે? ચોરી કરવાનું. હે, ઊભો થઈ જા, ઊભો થઈ જા. ચોરી કરવાના મુહૂર્ત હું નથી કાઢી દેતો. હા ઈ મારે પાપમાં પડવું નથી. હું તો સત્ય નીતિ ધર્મ ને પ્રમાણિકતાથી વરેલો, પાપના પડછાયાથી હું બીવું. ભાઈ, એવું પાપ મારે કરવું નથી, તું અહીંયાથી જતો રહે. અરે મહારાજ કાઢી દો ને, તમને શું વાંધો હોય? ચોરી કરવા તો મને જવીએ ને, તમને તો મુહૂર્ત જ કાઢી દેવું હોય ને. મેં ના પાડી, મારે પાપમાં નથી પડવું, તું ઊભો થઈ જા, ફરી અહીંયા કદી આવતો નહીં. ચોરી કાઢવાના મુહૂર્ત કરીને હું પાપમાં નહીં પડું. ઓલો ચોર કર ઘરે ને આ બ્રાહ્મણ મુહૂર્ત ના કાઢી દે. ગચવાર રગજગ હાલી. ચોરે ગજવામાંથી 100 રૂપિયાની નોટ કાઢી ને પાટલા ઉપર મૂકી. હા, 100 રૂપિયા. આપણા સદગુરુદેવ હંસદેવજી મહારાજે શું કીધું? લાલચે પ્રીત ના કરવી જાણી. 100 રૂપિયાની નોટ જોઈને આ બ્રાહ્મણનું મન પીગળ્યું. 100 રૂપિયાની નોટ કદી જોયેલી નહીં. 1.25 રૂપિયો દે તો ઘણી દક્ષિણા થઈ જતી. અરે અરે એ બેસ બેસ, તારું મુહૂર્ત નીકળી જશે, હો બેસ. અને બ્રાહ્મણે મુહૂર્ત કાઢી દીધું. આ દિશામાં આ રાતે આ દિવસે ચોરી કરવા જજે. અને ઓલો ગયો ચોરી કરવા. આ બ્રાહ્મણને રાતે ઊંઘ ના આવી હો. શાસ્ત્રમાં લખ્યું કે પહેલું પાપ માણસને બહુ ડંખતું હોય. હું સત્ય નીતિ ધર્મ ને પ્રમાણિકતાની રાહે ચાલવા વાળો ભૂદેવ, આજે મેં પાપ કર્યું. આહા, કોઈનું ઘર નંદવાઈ જશે, કોઈકના ઘરમાં ચોરી થશે, ઘરમાં રોગ અકલ થશે, એનો દોષ મને લાગશે. મેં મુહૂર્ત કાઢી દીધું ચોરી કરવાનું. આ બ્રાહ્મણને આખી રાત પાસા ઘસતો રહ્યો. રાતનું ઊંઘ ના આવી. પહેલું પાપ માણસને બહુ ડંખતું હોય. પાપના પડછાયાથી એ બી એવો આ બ્રાહ્મણ. અઠવાડિયું થયું, ઓલો ફરી આવ્યો ચોર. મહારાજ મુહૂર્ત કાઢી દે ને. ભાઈ, હવે નહીં કાઢી દઉં હો. તદી રાતે મને ઊંઘ નહોતી આવી હો. મેં એકવાર પાપ કર્યું, હવે ફરી મારે પાપ નથી કરવું. તું અહીંયાથી જા, મહેરબાની કહીને આવતો નહીં. મને આખી રાત ઊંઘ નહોતી આવી. ઓલો કે મહારાજ કાઢી દો ને, ચોરી કરવા તો મને જેવી ને તમને શું વાંધો હોય? અરે અરે ચોર કર ઘરે ને બ્રાહ્મણ મુહૂર્ત ના કાઢી દે. ગચવાર રગજગ હાલી. ઓલે 500 ની 500 નોટો પાટલા ઉપર મૂકી. હા, 500 રૂપિયા. બેસ બેસ, તારું મુહૂર્ત નીકળી જશે કે. આ બીજી વાર મુહૂર્ત કાઢી દીધું. ચોર ગયો ચોરી કરવા. પછી ત્રીજી વાર આવ્યો. 1000 રૂપિયા, વધારે ને વધારે રૂપિયા મૂકતો જાય ને આ બ્રાહ્મણ મુહૂર્ત કાઢી દે. આ ગાડું હાલ્યું. એક દિવસ બ્રાહ્મણને વિચાર આવ્યો કે મુહૂર્ત હું કાઢી દઉં ને ઓલો ચોર તો મને ખાલી 1000 રૂપિયા જ દે. એક દી પૂછ્યું, બોલ તને કેટલું મળેલું ચોરીમાં? અરે મહારાજ, મને તો ઘણું મળે રહ્યું. તમારા મુહૂર્ત બધા સફળ થાય ને ચોરીમાં મને ઘણું ધન મળે રહ્યું. હવે હું પૈસાથી મુહૂર્ત નહીં કાઢી દઉં, ચોરીમાં મારો અડધો ભાગ. વારે વાહ આ બ્રાહ્મણ ક્યાં પહોંચ્યો? સત્ય નીતિ ધર્મ ને પ્રમાણિકતાને વરેલો, ભાગીદારીમાં ધંધો હાલ્યો. પછી ચોરી કરી આવે, અડધું લઈ જાય, અડધું આને દઈ જાય. એક દિવસ 12 મહિના થયા. એક દિવસ વળી બ્રાહ્મણને વિચાર આવ્યો કે આ ચોરીમાં મને અડધો ભાગ તો ચોર લઈ જાય ને અડધો ભાગ જ મને જડે. એના કરતાં હું જાતે ચોરી કરવા જઉં.
કરીને બધુંય મને મળી જાય કે આ બ્રાહ્મણે મુહૂર્ત કાઢ્યું. ક્યાં જવું? તો મારા રાજ દરબારમાં. જે રાજાનો માનીતો બ્રાહ્મણ હતો, રાજા પૂછીને સલાહ લઈને કરતો, એ જ રાજ દરબારનો એ ભૂમિયો હતો. રાજ દરબારમાં એક વખત એવી જ ચોરી કરું કે જિંદગીમાં પછી મને ચોરી જ ન કરવી પડે. રાત્રિના 12 વાગે રાજ દરબારની અંદર આ બ્રાહ્મણ રાજાના જે સુવાનો રૂમ હતો, જ્યાં તિજોરી હતી, ત્યાં બ્રાહ્મણ પહોંચી ગયો. રાજા કોઈક મહેફિલમાં ગયો હતો અને આ બ્રાહ્મણે તિજોરી ખોલી રાજાની. જાણીતો હતો, ભૂમિયો હતો. જેવી તિજોરી ખોલી એવી જ રાજાએ દરવાજો ખોલ્યો ને રાજા આવી ગયો. રાજા આવી ગયો એટલે આ ચોર હતો ને બ્રાહ્મણ, એ રાજાના પલંગ નીચે સંતાઈ ગયો. રાજા આવ્યો, રાજાને ખબર નહીં કે આ બ્રાહ્મણ ચોર પલંગ નીચે સંતાણો, એવી ખબર નહીં. રાજા આવીને પલંગ ઉપર સૂતો. રાજાને ઊંઘ નથી આવતી. ઓલો ચોર નીચે સંતાણો હોય એ ખબર નથી. તે રાજા એક સાખી બોલે રહ્યો, આહા, હું કેટલો બધો સુખી છું. આ ધન દોલત, પૈસો, પૂંજી, માલ, મિલકત, ગાડી, વાડી, બંગલા, મારા જેવો સુખી બીજો કોઈ જ નહીં હોય. એમ રાજા પલંગમાં સૂતા સૂતા આમ બોલે રહ્યો. એટલે હું ચોરથી નીચે રહેવાનું નહીં, બ્રાહ્મણથી. બીજી લીટી રાજાને સૂતી નથી. એટલે નીચેથી બ્રાહ્મણ બોલ્યો, હે રાજન, તારી આંખ મીચાશે, મૃત્યુનો ઝાટકો લાગશે અને આ ધન દોલત, પૈસો, પૂંજી બધું હતું નાતું થઈ જશે, બધું ફના થઈ જશે. ઓલું રાજા કે આ નીચે કોણ છે? બહાર નીકળ, બહાર નીકળ. જોયું તો બ્રાહ્મણ, પોતાનો ઓળખીતો જાણીતો બ્રાહ્મણ. પૂછ્યું, એને આખી કહાની કીધી. ચોરીના મુહૂર્ત કાઢી દેતા દેતા આજ એટલે સુધી આવ્યો છું. તમારા રાજમાં ચોરી કરવા આજ આવ્યો છું. રાજાએ રાતના સૈનિકો બોલાવીને બ્રાહ્મણને કે જેલમાં પૂરી દો, સવારમાં આપણે એને શિક્ષા કરશું કે. વાહ વાહ. ઓલું બ્રાહ્મણ આખી રાત ચોરમાં થથરતો રહ્યો, ચોર જેલમાં. મારું કાઢેલું મુહૂર્ત મને જ નડ્યું. હવે આ બધા લોકો મારા ઉપર ફિટકાર વરસાવશે, આખું નગર બધું ભેગું થશે, મારા નામને થૂંકશે. સત્ય, નીતિ ને ધર્મ ને પ્રમાણિકતાને વરેલો હું ભૂદેવ, મારું આ થઈ ગયું. પછી તો સવાર પડી, આખા નગરમાં જાહેરાત થઈ ગઈ કે આ બ્રાહ્મણ રાજાને ત્યાં ચોરી કરવા ગયો હતો. ચાલો રાજા એને શું શિક્ષા કરે છે જોવા જઈએ. હજારો માણસો રાજ દરબારમાં ઉમટ્યા. રાજા સિંહાસન ઉપર બેઠા. સૈનિકોને ઓર્ડર કર્યો, બ્રાહ્મણને અહીંયા હાજર કરો. સૈનિક ચોર બ્રાહ્મણ અહીંયા કને રાજ દરબારમાં હાજર થયો. બધા કે રાજા હવે શું શિક્ષા કરે છે જોઈએ. રાજાએ એમ કીધું કે આ બ્રાહ્મણને 1000 સોના મહોરો ઇનામમાં આપો અને વાજતે ગાજતે માન સહિત ઘોડાગાડી ઉપર બેસાડીને એને ઘરે મૂકવા જાઓ. બધા કે મહારાજ, આ ચોરી કરવા આવ્યો તો અને ચોરને ઉપરથી સિરપાવે ને શિક્ષા કરવાને બદલે સિરપા ઉપરથી. રાજા કે એ ગમે એ હોય, એને મારી આંખ ખોલી દીધી કે હે રાજન, મૃત્યુનો ઝાટકો લાગશે, ધન દોલત, પૈસો, પૂંજી, બધું માલ મિલકત બધું હતું ના હતું થઈ જશે. અત્યાર સુધી હું મોજ મસ્તીમાં, પણ આ બ્રાહ્મણના એક જ વાક્યથી હવે હું ભક્તિ કરીશ. વાહ વાહ. રાજપાટનો ત્યાગ કરી રાજાએ અરણ્યનો માર્ગ પકડી, રાજા ભક્તિ કરીને સ્વર્ગનો અધિકારી બન્યો. અને આ બ્રાહ્મણ લાલચે પ્રીત કરીને એ નરકનો અધિકારી બન્યો. તો સજ્જનો, ખૂબ ભક્તિ કરજો, ભક્તિ જ આપણી સાથે આવશે. વાહ વાહ. સદગુરુ દેવ કી જય.